रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, सद्गुरु देव की, रामायण मैया की, आय श्री देवल मैया की। बोलिए रामायण मैया की। विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि पुष्पं समर्पयामि निवेदयामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया सर्वो विनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। सद्गुरुचरणयो नमामि। हरार्तिकं कुर्यात्। सर्वगणगो सतये आत्मधनि प्रजाधनि लोकधनि अग्निजा बहुलाम्ये करतन्नो भयस्मरः करपूरपूर्णेन मनोहरेण सुवर्णपात्रा सर्वसन्धिनः प्रदीप्तपात्रा सर्वसङ्गतिना नीराजनं श्रीजगदीशपूर्वे यानि कानि पापानि निर्माणदुःखानि यः तानि तानि विनन्तु प्रदक्षिणां पदे पदे पुष्पै दिवाविन्दनम् आत्माविन्दनम् अस्तु प्रसारयेत्। ॐ पुष्पै दिवाविन्दनम् बोलिए रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, रामायण मैया की, सद्गुरु देव की। આજથી આ પવિત્ર સ્થાનમાં શરૂ થતા રામાયણ કથા પારાયણના મંગલ કાર્યક્રમના દીપ પ્રાગટ્યને માટે આપણા સૌ વતી પ્રાર્થના કરીએ. વાંઢાઈ આશ્રમના
પરમ પૂજ્ય શ્રી વાલદાસજી મહારાજ અહીં પધારશે અને મંગલદીપનું પ્રાગટ્ય કરશે. નથી ભલે ભલે. રામાયણ મૈયા અને પૂજ્ય બાપુને પુષ્પહારથી સ્વાગત કરવાની માટે અમે પ્રાર્થના કરીએ. પૂજ્ય શ્રી માતાજી દેવલમાં બાપુને પુષ્પહાર કરશે. રામાયણ સમિતિ વતી શ્રી જાદવજીભાઈ શેઠિયા પૂજ્ય બાપુને પુષ્પહાર કરશે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. આપણા ગામના સર્વ ભાઈ બહેનો વતી સમગ્ર સીતારામ પરિવાર વતી સરપંચ શ્રીને પ્રાર્થના, વિશ્રામભાઈ રાજદે પૂજ્ય બાપુને પુષ્પહાર માટે પધારશે. અખિલ કચ્છ ચારણ સમાજ વતી ગઢવી પ્રમુખ શ્રી ગઢવી પૂર્ણસિંહભાઈ હરધોરને પ્રાર્થના કે તેઓ પણ પૂજ્ય બાપુને પુષ્પહાર માટે પધારે. અહીં પધારેલા સંતોમાં પૂજ્ય શ્રી વાલદાસજી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કરશે શ્રી સુરાભાઈ વિશ્રામ. શ્રી દેવલમાનો પુષ્પહારથી સન્માન કરશે રાજદે મેઘરાજ ગેલવા. અને પૂજ્ય શ્રી પ્રેમનાથજી મહારાજ નું પુષ્પહારથી સ્વાગત કરશે શ્રી કરશનભાઈ પૂજાભાઈ મીંઢાણી. મુક્તા મૌક્તિક્વ પુનશ્ચ સકલા સમેલિતા ચારણા સર્વસ્વમ યયા સમર્પિત મોહો સાનુગ્રહમ જીવિતમ. દેવી પુત્ર કલોદ ભવામ ભવદામ તાપત્રય હારિણીમ વંદે સોનલ માતરમ ભગવતી લોકત્રય તારિણીમ. વંદે હાંસલ માતરમ ભગવતી લોકત્રય તારિણીમ. વંદે દેવલ માતરમ ભગવતી લોકત્રય તારિણીમ. સચ્ચિદાનંદ ઘન પૂર્ણ બ્રહ્મ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ચરણ કમળમાં હું સૌ પ્રથમ પ્રણામ કરું છું. પૂજ્યપાદ સંત શ્રી મોરારી બાપુ, પૂજ્યપાદ વાલદાસજી મહારાજ, પુરુષોત્તમદાસજી મહારાજ, મા જગદંબા, આઈ હંસભાઈ, આઈ દેવલમાં, પ્રેમનાથ બાપુ તથા અન્ય સંત વૃદ્ધ સર્વના ચરણ કમળમાં હું પ્રણામ કરું છું.
बंदा हूं ब्रह्ममय संसार जानी, व्यापी सकल में तू ही भवानी। आप સર્વના હૃદયમાં રહેલા માં જગદંબા ભવાની ને હું નમસ્કાર કરું છું। જરપરાની પરમ પવિત્ર ધરતી પર જરપરાના 800 વર્ષના ઇતિહાસમાં આ એક મહાન ભવ્ય પ્રસંગ છે। યોગાનુયોગે ગયા વર્ષે આસોવદ એકમના દિવસે અયોધ્યાથી રામ જ્યોતિ વિજય યાત્રા આજ દિવસે જરપરાની ધરતી પર જરપરાની ધરતીને પાવન કરવા પધારી હતી અને આજ પૂજ્ય મોરારી બાપુ પધાર્યા છે। જરપરાના 800 વર્ષના ઇતિહાસમાં અનેક સંતો કવિઓ ભક્તો સુરવીરો જન્મ લઈ આ ધરતીને પાવન કરી છે। આ ધરતી પર ઠાર્યા ભગત અને ચારણ પુનસિંહ જેવા સંતો અવતાર ધારણ કરી આ ધરતીને પવિત્ર બનાવી છે। અને तीर जगासर वीर रस्तर बोड़ यड गुबा छे पाड़िया संत सुरवीर भक्त कवियों में ये ज गाम में भाड़िया भक्त थारो ने चारण पुनसी तन दिव्य वाणी मुखे रमती कच्छ धरा ने खोड़ले खेलती धन्य हो झरपरा तनी धरती अने झरपरा ने धरती आज धन्य बनी छे। धन्य धन्य झरपरा बड़ भागी, धन्य धन्य झरपरा बड़ भागी जिन पर संत मुरारी अनुरागी। मुरारी बापू એટલા માટે अनुराग वाला થયા છે કે પૂજ્ય માં દેવલ માં ધરતી પર જન્મ લઈ સમગ્ર ચારણ જાતિને ઉજ્જવળ કરી છે। આજ પરમ પવિત્ર પ્રસંગે પૂજ્ય સંતો महंतो भक्तो भाईओ ने बहनों सर्वे अमारा गाम में पधार्या छो। ए माटे हूँ झरपरा गाम वती थी रामपारायण ज्ञान यज्ञ समिति वती थी सर्वने हूँ हार्दिक स्वागत करूं छू। अमारो गाम आ नानकड़ो गाम छे, कदाच व्यवस्था में कई क्षति रही जाए तो अमने क्षमा करजो। अमे आयोजन में बहु कदाच नबड़ा होसु, कई अवस्था सर्जाए तो आप सर्वे उदार दिले अमने माफ कर देजो। आप परम पवित्र धरती पर हूँ पुनः पुनः सर्वनो स्वागत करूं छू અને સર્વના હૃદયમાં રહેલા ભગવાન શ્રી રામચંદ્રજી ને વંદન કરું છું। સિયા રામ मैं सब जग जानी करऊं प्रणाम जोड़ी जुग पानी। અને અમે દેવી પુત્ર ચારણો છીએ તેથી હૃદયમાં બધામાં મા જગદંબાનો વાસ હોય છે તેથી હું પુનઃ પુનઃ सर्वने प्रणाम करूं छू कि बंद हूं ब्रह्ममय संसार जानी व्यापी सकल में तू ही भवानी अस्तु। પૂજ્ય શ્રી હંસભાઈ બાને પ્રાર્થના કે આજના આ મંગલ કાર્યક્રમ માટેના આપના આશીર્વચન પાઠવશો। बोलो अम्बे मात की जय। आय श्री सोनल मात की जय। सियावर रामचंद्र भगवान की जय। अज अड़ी राणियामनी भूमि न्यारी करे असीं तो भणेल नाहियूं एतरे असांखे पूरो भाषण पण नाचे पर राजी थियूं ता अने सारा अहिड़ो कम कर्यो सारे माटे सारो में सारो कम कजा अने सेवा कजा। असीं आशीर्वाद ॾियूं था अने मोरारी बापू आया आहिनि तंहिंजो पण असीं मान आभार मानियूं था जेको अॼु अचे ने कथा सुणूं था। ॿियो त असीं ॼाणूं नथा आनंद ॾियणो ने गिनणो अॼु पाके आनंद ॾियण लाइ आया आहियूं से प्रेम से आनंद गिनजा। अने भगवान रामचंद्र जी गाम ते झरपरे ते राजी आहे अने अहियां पर राजी रहंदो। आई सोनल माँ जी कृपा आहे अने मनी के आशीर्वाद ॾियूं था जो सारा कम कजा आके सारा विचार अचे तो आजा बच्चा तो सारा कम कंदा सारा विचार अचींदा ने असी आशीर्वाद ॾियूं था सदा जे माटे सुखी हुओ। बोलो रामचंद्र भगवान की जय। પરમ પૂજ્ય શ્રી પરસોત્તમદાસજી બાપુને પ્રાર્થના કે તેમના આશીર્વચનો આપશે।
आपदामयहरतारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। बोलो रामचंद्र भगवान की, सदगुरुदेव की, सनातन धर्म की। ओम नमः पार्वती पते हर हर महादेव। परम पूज्यपाद श्री मुरारीदास जी बापू, परम पूज्यपाद श्री बालदास जी महाराज, परम पूज्यपाद श्री देवल माँ, हंसबाई माँ, चंदू माँ, पूज्यपाद नाथजी बापू, हमारे वंदनीय राजेंद्र दास जी, उपस्थित सर्व वंदनीय संत महात्माओं, भूदेवों, आत्मरूप भाइयों અને બહેનો, આજે આ ઝરપરા ગામે એક મહાન દિવ્ય જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણા મહાપુરુષોએ માનવ જીવનની બે સર્વોસ્થિતિ આપણને બતાવી છે. એ સ્થિતિઓ છે, એક છે ભક્તિ અને બીજી છે મુક્તિ. ભગવાન સદાશિવે ભવાનીને આખું રામચરિત માનસ સંભળાવ્યા પછી છેલ્લા જે કેટલાક દોહાઓમાં આ એક દોહો મૂક્યો છે કે રામચરણ રતિ જો ચહ અથવા પદ નિર્વાણ भाव सहित सो यह कथा करवो श्रवण पुटपान. भगवान सदाशिवे भवानी ने पोतानो निजी अनुभव कयो कि भवानी आज बे सर्वोच्च एक स्थिति है जीवननी, ए रामना चरणों में जो रती एटले भक्ति जो जोती होय तो पण राम कथा सांभळो અને જીવનમાં મુક્તિની જો અનુભૂતિ કરવી હોય, મુક્તતાની જો અનુભૂતિ કરવી હોય તો પણ રામ કથા સાંભળો. આવી સર્વોચ્ચ કથા, સર્વોચ્ચ સાધન આજે ભારતની ભૂમિ પર રામચરિત માનસ એના સર્વોચ્ચ એવા વક્તા જેને કેટલાય મહાપુરુષો ગોસ્વામીજીની ઉપમા આપી રહ્યા છે. ઝરપરા ગામે આજે એમના મુખે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. અતિ આનંદની વાત છે. પરમ પૂજ્યપાદ દેવલમાં એમની ઘણા સમયથી એવી ભાવના રહી કે બાપુ ઝરપરા ગામે પધારે અને ગામને સત્સંગનો લાભ આપે. આજ એ દિવસ આપણી સામે આવી ગયો છે. આશીર્વાદ આપી શકું એવી તો હજી મારી કક્ષા નથી, પણ શુભ ભાવનાઓ જરૂર વ્યક્ત કરી શકું. જ્યારે આપણા આંગણે આ કચ્છની ભૂમિ પર જ્યારે જ્યારે પરમ પૂજ્યપાદ મુરારીદાસજી બાપુ પધારે છે ત્યારે બહુ જ પ્રસન્ન રહે છે. અને વ્યાસપીઠ પરથી પણ એમના જ મુખારવિંદ દ્વારા ઘણી વખત ઉમળકા આવી જાય છે અને આ કચ્છની ભૂમિની તેઓ પ્રશંસા કરે છે. તો એ કચ્છનું ગૌરવ છે. ઝરપરા ગામે જ્યારે આવું એક દિવ્ય મહાન જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે ત્યારે નમ્ર મારી પ્રાર્થના છે કે હમણાં જેમ કહેવાયું એમ નાનું ગામ છે અને હંમેશા કરે એમાં ક્ષતિઓ હોય છે, તો બધા ઉદાર ભાવે ક્ષતિઓને ક્ષમ્ય ગણી અને પચાવશો અને ઝરપરા ગામના સર્વ નિવાસી
અમારે વંદનીય આત્મીય ભાઈઓને મારી અપીલ છે કે આ કાર્ય એવું દીપાવો, એવું બનાવો કે પરમ પૂજ્યપાદ મહારાજશ્રીએ કચ્છમાં ઘણી કથાઓ કરી છે, પણ અહીંથી જયારે વિદાય થાય ત્યારે એક નવી નોંધ લઈને નીકળે એવું કંઈક આપ બધા કરો એવી આપને, કારણ કે અહીં એવું લોહી પડ્યું છે, જે લોહીએ સંસ્કૃતિ માટે, ધર્મ માટે બલિદાનો આપ્યા છે, પોતાના જીવન અર્પિત કરી દીધા છે, એવું લોહી છે આ ગામમાં, આ ધરતી પર એ લોહી છે. એટલે આશા રાખું છું. તો આપ બધાને મારી નમ્ર નિવેદન છે, પ્રાર્થના છે કે આ કાર્ય અતિ ભવ્ય બને, અતિ દિવ્ય બને, અતિ આનંદમય બને એવું આપ સર્વ કરો. બસ એવી ભાવના પ્રગટ કરી પરમ પૂજ્યપાદ બાપુ અને આપ સર્વને વંદન કરી અને વિરમું છું. બોલો રામચંદ્ર ભગવાન કી. परम पूज्य श्री वालदास जी बापू ने प्रार्थना के आशीर्वचन. હવે સમય પણ થઈ ગયો છે ને, કઈ મારે બોલવાનું નથી, તબિયત નથી. શ્યાવર રામચંદ્ર કી, પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. पूज्य श्री देवल माँ ने प्रार्थना के आप आशीर्वचन आपशो. बोले रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, सदगुरु देव की. बोलो नमः पार्वती पतये. हर हर महादेव. आशापुरा मात की. श्री राम राम रघुनंदन राम राम. श्री राम राम भरताग्रज राम राम. श्री राम राम रणकर कस राम राम. श्री राम राम शरणं भव राम राम. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं. वातात्वजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. वन्दं गुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि. महामोहतमपुञ्ज जासु बचन रवि करनिकर. मूकहोयि वाचालं पङ्गुचडे गिरिवरगहनं. जासु कृपासु दयाल द्रवहु सकल कलिमलदहनं. वन्दौ सद्गुरु पदुमा परागाव. सुरुचि सुवास सरसयानुरागाव. गुरुपाद रज मुद मंजुलयंजनम. नयनायमीय दगदोष विभञ्जनम्. वन्दं सद्गुरु महान मुरारी. जुग पुरुष अचल अवतारी. प्रभु की कृपा भयउ
सब काजू सदगुरु की कृपा भयउ सब काजू जनमा सफल भयउ भायाजू मंगल भवन अमंगल हारी द्रवयु सो दशरथ अजीर बिहारी जाके सुमिरन सिद्धि होई गणनायक करिवर वदनम करयनुग्र सोई बुद्धिराशि शुभ गुण सदन। परम पूज्य आदरणीय श्री बापू, पूज्य मां हंसभाई मां, पूज्य चंदू मां, परम पूज्य प्रेमदास जी बापू, वंदनीय श्री वालदास जी बापू, आदरणीय श्री राजेंद्र दास जी बापू, हमारा पुत्र स्वरूप श्री हरिहरानंद जी बापू तथा गामना वडीलो, ब्रह्म स्वरूप बधा भूदेवो, माताओ, बहनों, नाना छोकरा, जवान भाई बहन, बधाना हृदयमां मारा इष्ट स्वरूप मारा सीताराम जी ने मारा वार वार लाखों लाखों प्रणाम। बस हूँ હવે બોલવા જેવું કઈ બધા બોલી જ ગયા છે મહાપુરુષો તથા પૂજ્ય બાપુને આપણે સાંભળવાનું છે, જેને માટે આપણી ઘણા સમયથી આપણી આંખો તલસી રહી છે અને આપણા હૃદયમાં જે ઉત્સાહ સાંભળવાને માટે દર્શન માટે તલસે છે એ પરમ પૂજ્ય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, સર્વે સંતો ઉપસ્થિત છે અને હું એટલો જ કહીને મારું સ્થાન પકડું છું કે આમાં આ જે ભગીરથ કાર્ય થઈ રહ્યો છે, પૂજ્ય બાપુ પધાર્યા છે, એ ખરેખર મારો આમાં કાંઈ એક આનો પુરુષાર્થ નથી, એવી મારી કોઈ લાયકાત નથી, પણ એક જ દેખાય છે કે આ પરમ પૂજ્ય સદગુરુ બાપુની કૃપાનો જ પરિણામ છે અને અમારા ગામના જે વડીલો, અમારા પૂર્વજો, મારા દાદા, મારા બાપુજી અને માં હંસભાઈ, માં સોનલ માં તથા સર્વે દેવીઓ એની અનુગ્રહનો આ પુરુષાર્થ છે। બસ એટલો જ કહીને હું આદરણીય અમારા ગઢવી શ્રી અયાચીભાઈને હું સૂચના મારા દીકરા તરીકે છે એટલે હું એને એક અપીલ કરું છું જે બે શબ્દ કહે। રામચંદ્ર ભગવાન કી જય। અનુમતિથી બોલવાની હું હિંમત કરું, મારું આ સ્થાન નથી, વ્યવસાય વકીલ છું। આપ વિચાર કરો, આ તો માનો મારા ઉપર પ્રેમ છે એટલે અહીંયા બોલવા માટે બોલાવ્યો છે, પણ અત્રે બિરાજેલા સંતો મહંતો એક વાત મારે જરૂર કહેવી છે કે બાપુ ક્યારેક જ શોભાયાત્રામાં બિરાજે છે, પણ આજે જે ધીંગા ધોરીડાના રથ ઉપર બાપુનો સ્મિત ફરકતો જો ચહેરો મેં જોયો, આવું અલૌકિક હાસ્ય ઘણી વખત એમના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ આવું સ્મિત અને આવો અલૌકિક આનંદ
એ ઝરપરાની ધરતી એના પ્રતાપ છે. કથાનું સ્થળ અતિ સુંદર રમણીય સ્થળ, ચારે બાજુ સુંદર વૃક્ષો અને એના વચ્ચે આવું સુંદર સ્થળ, અને તે ધીંગી ધરા ચારણોની ગુંજ બહેરા દ્રવ આંધળા જૂઝળ વેડ અનંત દ્રઢ કચ્છા કર બરસડા સો ચારણ કવિયન. એવા હિન્દુસ્તાનનું અમારું ચારણોનું મોટામાં મોટું ગામ છે ઝરપરા. અને એક ચારણ તરીકે મને ગૌરવ છે કે ઝરપરાના અમારા ભાઈઓએ આ કાર્ય ભગીરથ કાર્ય ઉપાડી લીધું છે. મારા દેવલમાં અમારા ઉપર એમની બહુ મમતા છે, સમગ્ર ગાંધીધામ ઉપર બહુ મમતા છે. આ અમારી આખી ટીમ ગાંધીધામથી કામ કરવા આવી છે. અને દેવલ માને આ કથાનો યશ, હું એમની પ્રશંસા કરવા નથી માંગતો, પણ એક જ મારી માં દેવલ માને આભારી છે કે અમે સમગ્ર એમની સેવામાં અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને બાપુનો ખૂબ ખૂબ અનુગ્રહ છે કે અહીંયા આ ઝરપરા જેવા ગામમાં પધારી અને આપની અમૃત વાણી, એવું મારી પાસે પ્રશંસા કરવાના કોઈ આપના શબ્દો હોઈ ન શકે કે આ હું કોઈ જ્ઞાની કે સંત માણસ છું નહીં. વગર પૈસે વકીલાત ન કરીએ એવો સુંદર ધંધો કરવા વાળો હું માણસ અહીંયા બોલવા માટે મારા આવા ભાગ્ય, એ મારી આ જિંદગીનો અસ્મરણીય પ્રસંગ રહેશે. આપની ખૂબ ખૂબ આભાર. મારા જેવા માણસને અહીંયા બોલાવ્યો. બાપુ મને ક્ષમા કરશે કોઈ પણ જાતનું એમાં બન્યું હોય તો. बोलिए रामचंद्र भगवान की. आइए हनुमंत विराजिए, कथा कहूमति अनुसार, प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार सिया वर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन रणरंग धीरम राजीव नेत्रम कारुण्य रूपम करुणा
मनोजवं मारुत तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानर यूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की नमः पार्वती पतये हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
जीवन नयन धरे धनु सायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल द्रव दशरथ अजिय जनक सुता जग जननी जानकी अतिशय प्रिया करुणा निधान आके जुगपद कमल मना जा सुकृपा निर्मल मतिपा वीर हनुमान राम जासु जसु आप बखान प्रणव पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगा बसैया सरचाप धर कुंद इंदु सम देह कुमार मन करुणा जागी दीन पर कर कृपा मर्दन मय सिया राममय सब जग जानी सिया राममय सब जग जानी कर प्रणाम जो
श्री रामचंद्र कृपालु भज भयदारुणं नवकञ्जलोचन कञ्जमुख श्रीरामचन्द्र कृपालु भज हर भव कंदार पाया गणित अमित छवि नवनील नीरद सुंदरम जनक सुता श्री रामचंद्र कृपालु भज हरन भव श्रीमुकुट कुंडल तिलक चारुदार अंग विभूषणम अजानुभुज शरचापधर जितहर दूषणम रामचंद्र कृपालु भज हरन भव भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद पंकज दशरथ नंदन श्री रामचंद्र कृपालु भज हरन भव इति वदति तुलसी दास शंकर शेष मुनिमन रंजनम मम हृदय कंज निवास गुरु भावानि हरदर गंजनम श्री रामचंद्र कृपालु भज भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुख श्री गुरु चरण सरोज जय निज मन मुकुर सुधा
बरनौ रघुबर विमल जस जो दायक फल चार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुबर विमल जस जो दायक
ऋतु आई शरण ऋतु लक्ष्मण देखो लक्ष्मण देखो परम सुहाई लक्ष्मण देखो परम सुहाई लक्ष्मण देखो परम सुहाई वर्षावी शरद ऋतु आई वर्षावी शरद ऋतु आई एकाश सकल मही छाई एकाश सकल मही छाई एकाश सकल मही छाई एकाश सकल मही जनु वर्षा प्रीत प्रगट बुझाई जनु वर्षा प्रगट बुझाई जनु वर्षा जनु वर्षा प्रगट बुझाई काश सकल मही छाई काश सकल मही गत शरद ऋतु आई वर्षा विगत शरद ऋतु आई काश सकल मही छाई काश सकल मही छाई वर्षा विगत शरद ऋतु शरद ऋतु आई 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 बोलिए हनुमान जी महाराज की जय। પરમાત્માની અસીમ અને અહેતુ અકારણ કૃપાથી આવા ભગવદ પ્રસંગો યોજાતા હોય છે. આ ગામની ભૂમિ
આ ગામના સૌ રહેવાસીઓ, જેના દ્વારા કથાનું આયોજન થયું, એ પૂજનીયામાં શ્રવણ કરવા આવ્યા એ બધા, અને કહેવા આવ્યો એ વ્યક્તિ પણ, ટૂંકમાં બધા જ ભાગ્યવાન છે કે રામકથાનો આજથી અહીં પ્રારંભ થાય છે. લોકો એમ કહે છે, જો કે રામાયણના નામે ચડાવે છે જેને ખબર ન હોય એને, એવા માણસો ઘણી વખત, પણ લોકો કહેતા હોય છે કે સકલ પદાર્થ હૈ જગમાહી. આવું લોકો રામચરિતમાનસના નામે આ પંક્તિને ચડાવતા હોય છે. ભાગ્યહીન નર પાવત નાહી, આવું મેં સાંભળ્યું છે ઘણી વખત ઘણા વક્તાઓ પાસેથી, કે દુનિયામાં બધું છે પરંતુ ભાગ્ય વગર પ્રાપ્ત થતું નથી. ઘણા એમ પણ કહે કે પુરુષાર્થ વગર પ્રાપ્ત થતું નથી જે હોય તે. પરંતુ એક વસ્તુ ચોક્કસ વ્યાસગાદી ઉપરથી, કે ભગવાનની કથા તો ભાગ્યથી પણ નથી મળતી, પુરુષાર્થથી પણ નથી મળતી, એ તો કેવલ એની કૃપાથી જ મળે છે. અહીંયા કૃપા વગર બીજું કોઈ સાધન કામ આવતું નથી. રામ પ્રાપ્તિ માટે, રામ ભક્તિની પ્રાપ્તિ માટે અને રામ કથાની પ્રાપ્તિ માટે તમારું ભાગ્ય પણ કામ ના આવે, તમારો પુરુષાર્થ પણ લેખે ન લાગે, કેવલ એની કૃપા જ કામ કરે. મોરી સુધારી સૌ સબ ભાંતિ, જાસુ કૃપા નહીં કૃપા અઘા. જ્યારે કૃપા કરે ને ત્યારે એની કૃપા ઉભરાઈ જાય તોય કર્યા કરે. ગામડાના દ્રશ્યો હોય, આપણે હવે તો બહુ પનઘટ રહ્યા નહીં, પણ તરસ લાગે ને કોઈ બેન દીકરી પાણી ભરતી હોય ને આપણે એની પાસે જઈને કહીએ, માં પાણી પીવડાવ, અને આપણે આમ ખોબો રાખીને ગામડાના દ્રશ્યો આપણે પોતે પણ અનુભવ્યું હોય, અને પાણી પીવડાવે ત્યારે આપણે બધા જોતા હોઈએ કે આપણે આમ ના પાડીએ તો આમ ઘડો ખાલી કરી નાખે, આમ અંજલિમાંથી બધું પાણી આમ બહાર ઢોળાતું. એમ ભગવાનની કૃપા ક્યારેક કૃપા કરતી વખતે આમ ઉભરાય છે. સ્વયં કૃપાને તૃપ્તિ નથી થતી ઘણી વખત. સાધક ઉપર, ભક્ત ઉપર, કોઈ સજ્જન ઉપર એનો યોગ આવે છે ત્યારે ઈશ્વર કૃપા કરે, ત્યારે કૃપા કરતા ભગવાન પોતે ધરાતો નથી. એટલી કૃપા કર્યા કરે. અને આવા પ્રસંગો, એની એવી અધિક કૃપા વગર સંભવ નથી. તો પહેલા તો ભગવાનની ખૂબ જ અહેતુ અને અસીમ કૃપાનું આ ફળ છે કે આપણે અહીંયા બેસીને 9 દિવસ સુધી ભગવાનના ગુણગાન ગાઈશું. આ કથામાં કિષ્કિંધા કાંડની 2 પંક્તિઓનો આશ્રય લઈ રહ્યો છું. ગઈકાલે શરદ પૂર્ણિમા ગઈ. આદિ કવિ મહર્ષિ વાલ્મીકીજીનો જન્મદિવસ શરદ પૂર્ણિમાએ. આપણે ત્યાં 6 ઋતુ, આમ આપણા દેશી આપણા ગણિત પ્રમાણે શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ આપણે ગણીએ, અને તેથી 4 મહિનાની એક ઋતુ. કારતકથી 4 મહિના શિયાળો, પછી ફાગણથી 4 મહિના ઉનાળો, પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો એ ચોમાસું. એમ આપણે દેશી હિસાબે ગણીએ છીએ, પણ આમ 6 ઋતુ છે. 2 મહિનાની એક ઋતુ છે. એમાં ભાદરવો અને આસો એ શરદ ઋતુ છે. અષાઢ અને શ્રાવણ એ વર્ષા ઋતુ છે.
આનો હિસાબ તુલસીદાસજીએ પણ આપ્યો છે. અત્યારે આપણે શરદ ઋતુમાં છીએ એટલા માટે કિષ્કિંધા કાંડમાંથી આ પંક્તિઓનો આશ્રય લઈ રહ્યો છું. आओ पुनः एक बार उसका गान कर लो ताकि इन पंक्तियों के आधार पर कथा चलती रहे. वर्षा विगत शरद ऋतु आई, वर्षा विगत शरद ऋतु आई, लक्ष्मण दे लक्ष्मण पर जनु वर्षा प्रीत वर्षा शरद ऋतु आई, वर्षा शरद ऋतु आई, शरद ऋतु आई, शरद ऋतु आई. ભગવાન રામજીના મુખેથી બોલાયેલી આ પંક્તિઓ છે. વર્ષા ઋતુનું વર્ણન પહેલા કર્યું છે. ખરેખર તો પ્રસંગ વર્ષા ઋતુથી લેવો જોઈતો હતો, પછી ક્રમમાં વળી બીજી જગ્યાએ શરદ ઋતુનું વર્ણન કરીએ. પણ એક તો વર્ષા ગઈ છે ને વર્ષા બહુ થઈ પણ નથી, એટલે એનું વર્ણન સુસંગત નથી. એમાં કચ્છમાં તો મુશ્કેલી છે. અને અત્યારે શરદ ઋતુમાં આપણે છીએ, તેથી એ ટુકડાને લઈ રહ્યો છું. ભગવાન રામજીના વચનો છે. પ્રભુએ વર્ષા ઋતુને બહુ સુહાવની ન કહી, પણ શરદ ઋતુને સુંદર કહી છે. કોઈ પણ વિરહી વ્યક્તિ હોય ને, અતિ પ્રિય વ્યક્તિનો જેને વિરહ હોય, એને વર્ષા ઋતુ બહુ સારી ન લાગે. વર્ષાનું વરસવું વિરહીને બારિદ તપ્ત તેલ જનુ બરિસા, એના માટે જાણે ગરમ ઉકળતું તેલ વરસતું હોય એમ લાગે. તેથી પ્રભુને વર્ષા ઋતુ બહુ એટલી પહેલી સુહાવની નથી લાગી. પણ હવે આ જેવી શરદ આવી ગઈ અને હવે જાનકીની ખોજની વ્યવસ્થા શરૂ થશે, સીતાજીની પ્રાપ્તિની તૈયારીઓ શરૂ થશે, માટે આ ઋતુને પરમાત્મા સુહાઈ કહીને બિરદાવે છે. આનું બહુ જ મનથી ભાવથી વર્ણન કરે છે. રામકથાના પ્રસંગોને પણ તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન ઋતુની સાથે સરખાવ્યા છે. બાલકાંડમાં ભિન્ન ભિન્ન એની ચર્ચા પણ કરીશ, કારણ કે ઋતુ વર્ણન કરવા જઈ રહ્યો છું આ 9 દિવસમાં, ત્યારે એ બધાની ચર્ચા આપણે કરીશું. રામ રાજ સુખ વિનય બડાઈ, રામ રાજ સુખ વિનય બડાઈ, બિસદ સુખદ સોઈ શરદ સુહાઈ, બિસદ સુખદ સોઈ શરદ સુહાઈ, રામ રાજ સુખ વિનય બડાઈ, राम ये बालकांड की पंक्ति. તુલસીદાસજીને શરદ ઋતુ બહુ સારી લાગે છે, અને એના તુલસીના અંગત જીવનના પણ ઘણા કારણો એની સાથે ચોંટેલા છે. કોઈ પણ ઋતુ, કોઈ પણ પક્ષ, કોઈ પણ તહેવાર, કોઈ પણ સમય, કોઈ પણ તિથિ, કોઈ પણ વાર
વ્યક્તિને પોતાના અંગત જીવનમાં અમુક વિશિષ્ટ ઘટના બની હોય એટલા માટે એ ઋતુ, એ માસ, એ વર્ષ, એ સાલ, એ સમય એના માટે ખૂબ જ મહત્વનો. તમારું જીવન ગમે તેમ વહેતું હોય અને કોઈ ઓચિંતા એવા કોઈ સંત અને સદગુરુનો આશ્રય મળી જાય, એ દિવસ તમારા માટેની એક દિવ્ય ઘડી હોય છે, એ કંઈક જુદો જ સમય હોય. તુલસીદાસજીના પોતાના વ્યક્તિગત જીવનમાં, સાંસારિક જીવનમાં, સાધનાકીય જીવનમાં અને છેક એના ઉત્તર અવસ્થા સુધીમાં શરદ ઋતુએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. અને તેથી એ શરદને સુહાવની કહે છે. લક્ષ્મણ દેખ પરમ સુહાઈ, લક્ષ્મણ દેખવું પરમ સુહાઈ. વર્ષા વિગત શરદ ઋતુ આઈ, વર્ષા વિગત શરદ ઋતુ આઈ. રામનો રાજ્ય